ડાંગ જિલ્લાનું પાણી પુરવઠા વિભાગ આહવા તાલુકાના નિરગુડમાળ ગામે પાણીની સમસ્યા નિવારણ માટે નિષ્ફળ. હર ઘર નળ સે જળ યોજના લોકો માટે પોકળ વચનો સાબિત થાય છે. ત્યારે સરકાર દ્વારા હર ઘર નળના સૂત્ર સાથે નળ સે જળ મિશનની ઘોષણા કરી અને વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ કનેક્શન પૂરતું પીવાનું પાણી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં નળ સે જળ યોજના અંતર્ગત શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના ફક્ત સરકારી ચોપડાની શોભા વધારવા માટે સારી હોઈ શકે છે, પરંતુ ડાંગ જિલ્લાની પાણી સમસ્યાઓ માટે કલંક સમાન બની જવા પામી છે. કારણ કે ડાંગ જિલ્લામાં હર ઘર જળ યોજનામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારના ગાબડાઓ જોવા મળી રહ્યા છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ નિરગુડમાળ ગામે નળ સે જળ ટાંકી શોભાના ગાંઠિયા સમાન ઊભી કરી દેવામાં આવી છે તેમ લાગી રહ્યું છે. આજના ઘડીએ નળ કે પાણીની ટાંકી સૂકી નજરે પડે છે. રિપોર્ટર રમેશ માલા, તહેલકા ન્યૂઝ, ડાંગ. મારું નામ અરુણાબેન રમેશભાઈ બામણિયા છે. હું અહીંયાની રહેવાસી છું. અમેને 2-3 વર્ષથી અહીંયા ગામમાં પાણીની બહુ તકલીફ થાય છે, એટલે અમે કૂવા કે નદીએ જતા છે પાણી ભરવા માટે. પીવાનું પાણી પણ અહીંયા તો મળતું નથી. 1-2 કલાક તો અમે ત્યાં બોર પર જ બેસી રહેતા છે.